નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષા બાપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય હિન્દી, કાવ્ય 22 વીરો કા કેસા હો વસંત, જેના કવિ છે સુભદ્રા કુમારી ચૌહાણ, જેમનો જન્મ થયો હતો ઈસવીસન 1904માં અને નિધન એટલે કે મૃત્યુ થયું હતું 1948. सुभद्रा कुमारी चौहान का जन्म प्रयाग में ठाकुर रामनाथ के घर हुआ था. सुभद्रा कुमारी चौहान નો જન્મ પ્રયાગ કે જ્યાં ત્રિવેણી સંગમ થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી, એ પ્રયાગની અંદર ઠાकुर रामनाथના ઘરે એમનો જન્મ થાય છે. कास्टवेट गर्ल्स कॉलेज में अपने शिक्षा प्राप्त की. कास्टवेट गर्ल्स कॉलेजની અંદર એ શિક્ષા પ્રાપ્ત કરે છે. આપકા વિવાહ खंडवा निवासी लक्ष्मण सिंह चौहान के साथ संपन्न हुआ. તેમના જે લગ્ન છે એ ખંડવાના જે રહેવાસી હતા લક્ષ્મણસિંહ ચૌહાણ એમની સાથે થાય છે. सुभद्रा कुमारी चौहान ने कांग्रेस के असहयोग आंदोलन में भाग लेने के लिए अपना अध्ययन छोड़ दिया और पति को भी देश सेवा में भाग लेने के लिए प्रेरित किया. સુભદ્રા કુમારી ચૌહાણ જે છે એમાં કોંગ્રેસની અંદર અસહયોગ આંદોલનમાં ભાગ લેવા માટે એમણે પોતાનું ભણવાનું છોડી દીધું અને પતિને પણ દેશની સેવા માટે ભાગ લેવા માટે પ્રેરિત કરે છે. सन 1947 की 15 फरवरी को जबलपुर के समीप एक मोटर दुर्घटना में उनका देहांत हो गया. ઈસવીસન 1947માં 15મી ફેબ્રુઆરીના દિવસે જબલપુર પાસે એક કાર દુર્ઘટનામાં એમનું મૃત્યુ થાય છે. सुभद्रा कुमारी चौहान न केवल स्वतंत्रता सेनानी रही, वरन उन्होंने साहित्य सृजन भी विपुल मात्रा में की. એટલે કે સુભદ્રા કુમારી ચૌહાણ જે હતા એમને ફક્ત સ્વતંત્ર સેનાની ન રહીને સાહિત્ય સર્જનની અંદર પણ વિપુલ માત્રામાં એટલે કે ઘણી બધી કૃતિઓ, ઘણા બધા સાહિત્યની રચના કરી એમણે. मुकुल व त्रिधारा इनके काव्य संग्रह है. बिखरे मोती, उन्मादिनी, सीधे साधे चित्र कहानी संग्रह है. बिखरे मोती नामक पुस्तक पर उन्हें सक्सेरिया पुरस्कार प्रदान किया गया था. सुभद्रा कुमारी चौहान की भाषा शैली सरल और सुबोध है. આ જેટલા પણ કીધા છે એમના કહાની સંગ્રહ છે અને મુકુલ અને ત્રિધારા એમના કાવ્ય સંગ્રહ છે. બિખરી મોતી નામક પુસ્તક ઉપર તેમને સક્સેરિયા પુરસ્કાર પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. એમની ભાષા ખૂબ જ સરળ અને સુબોધ છે. प्रस्तुत कविता वीरों की शूरवीरता को प्रोत्साहित करती हुई उत्तम काव्य रचना है. આપણી સામે જે કાવ્ય રાખ્યું છે એ એક વીર કેવો હોવો જોઈએ એના માટેનું ઉત્તમ ઉદાહરણ છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ चारों दिशाएं पुकार रही है. पर्वत हल्दी घाटी सिंह गढ़ भी तैनात हो गए हैं. तो वीरों का कैसा हो वसंत कहकर कवियत्री ने शूरवीरों का उत्साह बढ़ाया है. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય દિશાઓ એમને બોલાવી રહી છે. પર્વત હોય કે હલ્દી ઘાટી હોય કે સિંહનો ગઢ હોય ત્યાં તૈનાત થઈ જાઓ. વીરોનો વસંત કેવો હોય એનામાં સુરવીરતા જગાડવાનું કાર્ય આજે આ કવિયત્રી કરે છે. તો એના વિશે આપણે થોડીક માહિતી મેળવીશું. वीरों का कैसा हो वसंत, आ रही हिमालय से पुकार, है उदधी गरजता बार बार, प्राची पश्चिम भूनभ अपार, सब पूछ रहे हैं दिग दिगंत, वीरों का कैसा हो वसंत. એટલે એનો મતલબ શું થાય છે? હિમાલય જેવો હિમાલય છે એ પોકાર કરીને કહે છે, સાગર ગરજી ગરજીને વારંવાર પૂછી રહ્યો છે, પૂર્વ પશ્ચિમ પૃથ્વી અને આકાશ બધા જ પૂછી રહ્યા છે કે વીરોની વસંત કેવી હોવી જોઈએ. फूली सरसों ने दिया रंग, मधु लेकर आ पहुंचा अनंग, वधु वसुधा पुलकित अंग अंग, है वीर वेश में किंतु कंत, वीरों का कैसा हो वसंत. શું કે છે? સરસવ ઉપર ફૂલ આવી ગયા છે. સરસવ એટલે રાય, એની ઉપર ફૂલ આવી ગયા છે, તેનાથી આખું વાતાવરણ પીળું થઈ ગયું છે.
કામદેવ પોતાની મદિરા લઈને આવી પહોંચ્યા છે. પૃથ્વી પણ નવવધુ જેવી સજીને પ્રસન્ન થઈને રહી છે. એક વીર પુરુષને આમાં રુચિ નથી. તે વીર વેશ ધારણ કરીને તે બતાવવા ઈચ્છે છે કે વીરોની વસંત ઋતુ કેવી હોવી જોઈએ. એક વીર પુરુષને આમાં એક પણ વસ્તુમાં રસ છે નહીં, જે બતાવવા ઈચ્છે છે કે એક વીરની વસંત કેવી હોવી જોઈએ. भर रही कोकिला इधर तान, मारू बाजे पर उधर गान, है रंग और रण का विधान, मिलने आए है आदि अंत वीरों का कैसा हो वसंत. એટલે શું કહે છે કે આ બાજુ તમે જોવા જાઓ તો કોયલ શાંતિથી કુહુ કુહુ કરી રહી છે. પેલી બાજુ યુદ્ધના મારું બાજે પર ઉધાર ગાન, એટલે પેલી બાજુ યુદ્ધના વાજા વાગી રહ્યા છે. એક બાજુ વસંત ઋતુનો રંગ છે તો બીજી બાજુ યુદ્ધની તૈયારી થઈ રહી છે. એમ લાગે છે કે આદિ અને અંતના સ્વરૂપમાં જીવનના બે છેડા મળવા આવ્યા છે અને પૂછી રહ્યા છે કે વીરોની વસંત કેવી હોવી જોઈએ. મિલને આયે હે આદિ અંત વીરો કા કેસા હો વસંત. એટલે એનો મતલબ થાય છે કે એક બાજુ એવું લાગે છે કે આદિ અને અંત સ્વરૂપમાં જીવનના બે છેડા મળવા આવ્યા છે અને પૂછે છે कि वीरों वसंत केवी होवी चाहिए. कह दे अतीत से अब मौन त्याग, लंके तुझ में क्यों लगी आग, ए कुरुक्षेत्र अब जाग जाग, बतला अपने अनुभव अनंत वीरों का कैसा हो वसंत. ભૂતકાળમાં જવાનું કે છે. શું છે? અતીત. અતીત એટલે ભૂતકાળ. ભૂતકાળ હવે તારું મૌન જે છે એને ત્યાગ કર. તું કંઈક કે એમ, એટલે કે હે ભૂતકાળ હવે તું તારું ચૂપ રહીશ નહીં, તારું મૌન છે જે ત્યાગ કર. વીરોની વસંત ઋતુ અસલી સ્વરૂપમાં બતાવી દે. હે લંકા તું પણ બતાવી દે કે તારામાં હનુમાને આગ શું કામ લગાડી હતી. લંકે તુજમે ક્યો લગી આગ, એટલે કે હે લંકા તું પણ બતાડી કે તારામાં હનુમાને આગ શું કામ લગાડી હતી. એક કુરુક્ષેત્ર અબ જાગ જાગ, એટલે કે હે કુરુક્ષેત્ર તું પણ હવે જાગીને બતાવી દે કે મહાભારતનું યુદ્ધ શું કામ થયું હતું. બતલા આપને અનુભવ અનંત વીરો કા કેસા હો વસંત, એટલે કે તું વીરોને બતાવી દે કે વસંત ઋતુ કેવી હોવી જોઈએ. લંકા શું કામ સળગાવવામાં આવી હતી અને કુરુક્ષેત્રને શું કામ કહે છે કે તું જાગ, કે મહાભારતનું યુદ્ધ શું કામ થયું હતું. એટલે કે તારો જે અનુભવ છે એ તું બતાવ. વીરોની વસંત કેવી હોવી જોઈએ એ તું અમને કહે. हल्दी घाटी के शिलाखंड ए दुर्ग सिंह गढ़ के प्रचंड, राणा ताना का कर घमंड, दो जगह आज स्मृतियां ज्वलंत वीरों का कैसा हो वसंत. હલ્દી ઘાટીનું જે યુદ્ધ થયું હતું એના જે પથ્થરો છે અને સિંહગઢ નામનો એક ગઢ જે કિલ્લો છે, એ મજબૂત કિલ્લો તમે પણ મહારાણા પ્રતાપ અને તાનાજીના સ્વાભિમાનને યાદ કરીને પોતાના સમયની જે યાદો છે, સ્મૃતિઓ છે, એને ફરીથી તાજી કરી લો અને બતાવી દો કે વીરોની વસંત કેવી હોવી જોઈએ. હલ્દી ઘાટીનું યુદ્ધ યાદ કર, એના પથ્થરો, શિલાખંડ એટલે કે એના પથ્થરોને યાદ કર. સિંહગઢનો જે મજબૂત જે કિલ્લો હતો પ્રચંડ, જે મહારાણા પ્રતાપ અને તાનાજીનું જે સ્વાભિમાન છે એને યાદ કર. વીરોનું કેવું હોવું જોઈએ વસંત એ અમને દેખાડ. ભૂષણ અથવા કવિચંદ નહીં, बिजली भर दे वह छंद नहीं, है कलम बाधी स्वच्छंद नहीं, फिर हमें बतावे कौन हंत વીરો કા કેસા હો વસંત. ભૂષણ એટલે કવિ નામના જે ભૂષણ હોય છે, ચંદરબાઈ જેવા વીર રસના કવિઓ નથી. શું કે છે? આજે કવિ ભૂષણ કે ચંદરબાઈ જેવા વીર રસના કવિઓ ક્યાંય જોવા નથી જડતા. એવા છંદ પણ નથી કે જેને સાંભળીને લોકોમાં વીજળી જેવી બલિદાન આપવાની ભાવના સળગી ઉઠે. આ ઉપરાંત અમારી કલમ પર પણ પ્રતિબંધ લાગેલો છે, એટલે સ્વચ્છંદ નથી, એમ કલમ બાંધેલી છે, પ્રતિબંધ લાગેલો છે. પહેલાની જેમ અમે સ્પષ્ટ લખી શકતા નથી.
फिर हमें बतावे कौन हंत वीरों का कैसा हो वसंत. એટલે કે સ્પષ્ટ શબ્દોમાં પણ અમે કંઈ લખવું હોય તો એ અમારા માટે સંભવ નથી, એ અમારું દુર્ભાગ્ય છે. એટલે કોણ બતાવશે કે વીરોની વસંત કેવી હોવી જોઈએ? તો અહીંયા વીરોના જીવનને એને જગાડવાની, દેશ માટે કંઈક કરવાની ભાવના અહીંયા રજૂ કરી છે કે એક વીર કેવો હોવો જોઈએ. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું. આગળના વિડીયોમાં આપણે આગળ ભણીશું. જય શ્રી કૃષ્ણ.